માટે રજૂઆત કરવામાં આવી છે। રોકાણકારોએ મુખ્યમંત્રી કાર્યાલય પર પહોંચીને રજૂઆત કરી। રોકાણકારોના નાણાં પરત આપવાની શરતે જામીન આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। રોકાણકારોએ મુખ્યમંત્રી કાર્યાલયમાં લેખિતમાં રજૂઆત કરી છે। સરકારને અમે એ માગણી કરીએ છીએ કે રોકાણકારો પોતે કહે છે કે અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી અને અમને ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને જો ભૂપેન્દ્રસિંહ ઝાલાને વચગાળાના જામીન ઉપર છોડવામાં આવે તો અમારા પૈસા ભૂપેન્દ્રસિંહ ઝાલા આપવા માટે તૈયાર છે અને એમના એડવોકેટ દ્વારા આ વસ્તુ 2 વખત નામદાર કોર્ટમાં પણ કહેવામાં આવી છે। એટલે આ જ વસ્તુની માગણી સાથે અહીંયા રોકાણકારો એમનો પત્ર મુખ્યમંત્રીશ્રીને પાઠવવા આવ્યા છે કે ભાઈ આ શરતે તમે ભૂપેન્દ્રસિંહને વચગાળાના જામીન આપો અને આ પત્રની એક નકલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ મોકલવામાં આવશે।